નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે વિષય વિજ્ઞાન ધોરણ 9 પ્રકરણ નંબર 1 આપણી આસપાસમાં દ્રવ્ય એના આગળના તાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। છેલ્લા તાસની અંદર આપણે દ્રવ્યની લાક્ષણિકતાઓ બે લાક્ષણિકતાઓ પહેલી જોઈ હતી। પહેલી લાક્ષણિકતા હતી કે દ્રવ્યોની વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે અને ત્યારબાદ બીજી લાક્ષણિકતામાં શીખ્યા હતા કે દ્રવ્યોના કણો એ સતત ગતિશીલ હોય છે અને એના આધારે આપણે ત્રણ પ્રવૃત્તિઓનો અભ્યાસ કર્યો હતો અને લાક્ષણિકતાઓની સમજ મેળવી હતી। આ તાસની અંદર આપણે દ્રવ્યની ત્રીજી લાક્ષણિકતા એટલે કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તેના વિશે અભ્યાસ કરવાનો છે। પણ એ પહેલા છેલ્લા તાસની અંદર જે આપણે ભણી ગયા છે એના રિવિઝન સ્વરૂપે એક પ્રશ્ન એ નોંધું છું અને એની ચર્ચા કરી અને આગળની લાક્ષણિકતાનો અભ્યાસ કરીએ। તો એ પ્રશ્ન એવો છે કે દ્રવ્યના કણો આપણે જોયું કે સતત ગતિશીલ હોય છે એટલે કે જ્યારે આપણે ગરમ ખોરાકની સુગંધ લઈએ છીએ એ ખૂબ દૂર સુધી આવે છે, જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સુગંધ લેવા માટે ખૂબ નજીક જવું પડે છે એટલે કે ઠંડા ખોરાકની સુગંધ દૂર સુધી પહોંચતી નથી। આવું શા માટે થાય છે? બરાબર, તો પ્રશ્ન છે કે ગરમ ખોરાકની સુગંધ ખૂબ દૂર સુધી આવે છે જ્યારે ઠંડા ખોરાકની સુગંધ દૂર સુધી આવતી નથી। કારણ આપો। પ્રશ્ન એક રૂમની અંદર પરીક્ષાની અંદર પૂછાતો હોય છે કે ગરમ ખોરાકની સુગંધ ખૂબ દૂર સુધી આવે છે જ્યારે ઠંડા થઈ ગયેલા એટલે ઠંડા ખોરાકની સુગંધ દૂર સુધી આવતી નથી, પહોંચતી નથી, વૈજ્ઞાનિક કારણ આપો। તો આગળની લાક્ષણિકતાઓને આધારે તમે જવાબ આપી શકશો કે આપણે શીખ્યા હતા કે જ્યારે કોઈ વસ્તુને ગરમ કરવામાં આવે છે ત્યારે તેમાં રહેલા દ્રવ્યના કણો છે એની ગતિ ઊર્જામાં વધારો થાય છે એટલે એ કણો ખૂબ દૂર સુધી પહોંચી શકે છે। બરાબર, જ્યારે ઠંડા પદાર્થ હોય એની અંદર દ્રવ્યના કણોની ગતિ ઊર્જા ગરમ ખોરાકના કણની ગતિ ઊર્જાની સાપેક્ષે ઓછી હોય છે એટલા માટે ઠંડા ખોરાકની સુગંધ દૂર સુધી પહોંચતી નથી। તો આનો જવાબ તમે આપી શકો હવે સરળતાથી કે ગરમ ખોરાકના દ્રવ્યના કણોની ગતિ ઊર્જા ખૂબ વધુ હોય છે એટલે દ્રવ્ય વાતાવરણમાં ભળીને ખૂબ દૂર સુધી પહોંચી શકે અને એની સુગંધ આપણે દૂર સુધી અનુભવી શકીએ છીએ। જ્યારે ઠંડા થઈ ગયેલા ખોરાકની સુગંધ આપણે દૂર સુધી લઈ શકતા નથી કારણ કે તેમાં ખોરાકમાં રહેલા દ્રવ્યના કણ ઓછી ગતિ ઊર્જા ધરાવે છે એટલે ઠંડા થઈ ગયેલા ખોરાકની સુગંધ લેવા માટે આપણે તેની ખૂબ નજીક જવું પડે છે। બરાબર, તો આ થયું છેલ્લા તાસના રિવિઝનનું। હવે પછી આજના તાસનો પહેલો મુદ્દો અને દ્રવ્યની લાક્ષણિકતા નંબર 3। બરાબર, દ્રવ્યની લાક્ષણિકતા એમાં ત્રીજી લાક્ષણિકતા આપણે લખી હતી પહેલા કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે। ચલો આ લાક્ષણિકતાને આપણે સમજીએ કે દ્રવ્યના કણો એકબીજાને કઈ રીતે આકર્ષે છે। તો આ લાક્ષણિકતા પણ આપણે પ્રવૃત્તિથી સમજશું પણ એની પહેલા દ્રવ્યના કણો આકર્ષે એનો અર્થ પહેલા સમજી લઈએ। કોઈ પણ પદાર્થ હોય ઘન, પ્રવાહી કે વાયુ, આ ત્રણેય પદાર્થની અંદર દ્રવ્યના કણો નજીક કંઈક બળને લીધે જકડાયેલા હોય છે જેને આપણે આંતર આણ્વિક આકર્ષણ બળ કહીએ છીએ। શું? ફરીવાર કે ઘન, પ્રવાહી અને વાયુ આ દરેકની અંદર દ્રવ્યના
એ કોઈ ચોક્કસ આકર્ષણ બળને લીધે ઝઘડાયેલા એટલે કે જોડાયેલા હોય છે, જેને કહેવાય છે આંતરઆણવીય આકર્ષણ બળ. એટલે કે અણુ વચ્ચે કણ વચ્ચે જે બળ પ્રવર્તતું હોય જે તેને કહેવાય છે આંતરઆણવીય આકર્ષણ બળ. એટલે એક વિધાન ખાસ યાદ રાખશો કે દ્રવ્યના કણો વચ્ચે કયું બળ પ્રવર્તતું હોય છે એમ પ્રશ્ન પૂછાય એટલે જવાબ દેવાનો કે આંતરઆણવીય આકર્ષણ બળ. દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણવીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. બરાબર, દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણવીય પ્રકારનું આંતરઆણવીય આકર્ષણ બળ પ્રવર્તતું હોય છે. તો જુદા જુદા પદાર્થો ઘન, પ્રવાહી અને વાયુ એની અંદર આ આંતરઆણવીય આકર્ષણ બળની માત્રા જુદી જુદી હોય છે. એના વિશે આપણે આગળના મુદ્દાઓની અંદર ચર્ચા કરીશું. હવે આપણે શીખીએ કે દ્રવ્યના કણો કઈ રીતે એકબીજા સાથે આકર્ષણ બળથી જોડાયેલા હોય. તો એની માટે ત્રણ પ્રવૃત્તિનો આજે અભ્યાસ કરીશું. એમાંની પ્રવૃત્તિ પહેલી, આજના તાસની પ્રવૃત્તિ છે એ પહેલી એનો અભ્યાસ કરીએ કે દ્રવ્યના કણો કઈ રીતે એકબીજાને આકર્ષે છે. તો એની અંદર એક નૃત્ય જે અરુણાચલ પ્રદેશની અંદર ઈદુ મિશ્મી નામનું નૃત્ય કરવામાં આવે છે એને આધારે આપણે સમજશું કે દ્રવ્યના કણો કઈ રીતે આકર્ષેલા હોય છે વાસ્તવમાં. બરાબર, પ્રવૃત્તિમાં ઈદુ મિશ્મી નૃત્ય. આ નૃત્ય કઈ જગ્યાએ કરવામાં આવે છે તો કે ભાઈ અરુણાચલ પ્રદેશમાં. ત્યાંના લોકો ધાર્મિક ઉત્સવોની અંદર આ ઈદુ મિશ્મી નામનું નૃત્ય કરતા હોય છે. હવે આપણે સમજીએ કે ઈદુ મિશ્મી નૃત્ય છે એ કઈ રીતનું હોય છે. તો એની અંદર બધા લોકો જે આ નૃત્ય કરતા હોય બધા લોકો પાછળથી બીજા વ્યક્તિની કમરની પાછળથી આ રીતે કમરને પકડેલા હોય છે. બીજો વ્યક્તિ એની પાછળ એ મિત્રને અથવા તો એની સાથે રહેલા લોકોને કમરથી પાછળથી પકડેલા હોય છે, બાદ ભીડેલી હોય છે કમરની. આ રીતે ઘણા બધા લોકો એકબીજાની કમર પાછળથી આ રીતે પકડી મજબૂતાઈથી પકડી અને નૃત્ય કરતા હોય છે, જેને કહેવાય ઈદુ મિશ્મી નૃત્ય. હવે એની મદદથી આપણે આ દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે એ શીખવું છે. તો એની માટે આપણે પ્રવૃત્તિ શીખીએ કે એક જૂથ આપણે થોડા 3 કે 4 જૂથ લેશું. એમાં પહેલું જૂથ છે જૂથ પહેલું કે જે ઈદુ મિશ્મી નૃત્યની જેમ બધા લોકો એકબીજા સાથે કમરને પાછળથી મજબૂતાઈથી પકડશે, જેને આપણે જૂથ પહેલું કહીએ છીએ. એક જૂથ આવું પસંદ કરશું. બીજા જૂથની અંદર 3-4 કે એનાથી વધારે લોકો એકબીજાના હાથ પકડીને મજબૂત હાથ પકડીને એક જૂથ બનાવશે. એક જૂથ બનાવશે જેને આપણે જૂથ 2 કહીએ. અને ત્રીજું જૂથ કે જેમાં ફક્ત ઘણા બધા લોકો અથવા તો 4-5 જેટલાની આપણે જૂથ બનાવીએ એમાં લોકો ફક્ત આંગળીઓના ટેરવે બરાબર આંગળીઓની મજબૂતાઈથી પકડ બનાવશે. એને આપણે જૂથ 3 કહીએ છીએ. તો તમે જોશો કે આ ત્રણેય જૂથમાં હવે શું કરવાનું છે. આ ત્રણે જૂથ એક તો ઈદુ મિશ્મી નૃત્યકાર જે રીતે નૃત્ય કરે એ જૂથ પહેલું, બીજા જૂથમાં એકબીજાના હાથ પકડીને ઊભા હશે એવું જૂથ, અને ત્રીજું જૂથ એકબીજાની આંગળીઓના પકડથી એકબીજા સાથે જોડાયેલા છે આવું ત્રીજું જૂથ. હવે આ ત્રણેય જૂથને કોઈ અન્ય ચોથું જૂથ અલગ કરવા પ્રયત્ન કરે તો કયા જૂથના વ્યક્તિઓને સરળતાથી અલગ કરી શકશે. આ ત્રણમાંથી કયા જૂથના વ્યક્તિઓને સરળતાથી અલગ કરી શકાય. તમે વિચારો તો કે ભાઈ આંગળીઓની પકડથી જે જૂથ બન્યા હશે 3-4 વ્યક્તિઓ એકબીજાની આંગળી પકડીને ઊભા હશે એને તમે સરળતાથી અલગ કરી શકશો. પછી એનાથી વધારે હાથ પકડીને જે ઊભા હશે વ્યક્તિઓને તમારે છૂટા પાડવા થોડું વધારે બળ લગાડવું પડશે. અને ત્યારબાદ આ જે ઈદુ મિશ્મી નૃત્ય કે જે એકબીજાની કમર પકડીને પાછળથી ઊભા છે એ વ્યક્તિઓને છૂટા પાડવા માટે સૌથી વધારે
બળ તમારે લગાવવું પડશે. તો એ શું સૂચવે છે આ પ્રવૃત્તિઓમાં કે દરેક આ તમે જે વ્યક્તિઓ જૂથમાં ઊભા હોય એટલે તમે એક ઘટક કણ, એક દ્રવ્યનો કણ સ્વરૂપે ધારો તો દરેક કણ એકબીજા સાથે કંઈક બળથી જોડાયેલા હતા અને એને તમારે તોડવા માટે, છૂટા પાડવા માટે કંઈક બળ લગાડવું પડે છે. એટલે આ પ્રવૃત્તિ ઉપરથી ખ્યાલ આવ્યો કે દરેક વ્યક્તિ કે જેને તમે કણ ધારો તો એકબીજા સાથે કંઈક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે અને એને તોડવા માટે તમારે કંઈક વધારે બળ લગાવવું પડતું હોય છે. જો દરેક પદાર્થની અંદર આ આકર્ષણ બળ છે જુદું જુદું હોય છે. ઘન પદાર્થની અંદર આકર્ષણ બળ સૌથી વધારે હોય છે, પ્રવાહીમાં ઘન કરતાં ઓછું અને વાયુમાં ઘન પ્રવાહી કરતાં પણ સૌથી ઓછું આકર્ષણ બળ હોય છે. બરાબર? તો આ પ્રવૃત્તિની મદદથી આપણે સમજી શક્યા કે દ્રવ્યના કણ એકબીજા સાથે મજબૂત આંતરઆણ્વિક આકર્ષણ બળથી જોડાયેલા હોય છે અને તેને તોડવા માટે આપણે વધારે બળ લગાવવું પડતું હોય છે. ચાલો એક બીજી પ્રવૃત્તિની મદદથી શીખીએ કે દ્રવ્યના કણો કઈ રીતે આકર્ષાયેલા હોય છે અને દરેક પદાર્થમાં સરખી રીતે આકર્ષણ બળથી જોડાયેલા હોય છે કે નહીં એ શીખીએ. પ્રવૃત્તિ બીજી, આ પ્રવૃત્તિની અંદર તમારે ત્રણ વસ્તુ લેવાની છે. એક ખીલી લેવાની છે, બીજું એક રબર બેન્ડ અને ત્રીજું છોકનો ટુકડો અથવા તો છોક. આ ત્રણ વસ્તુઓ મેં લીધી, એક ખીલી લીધી, રબર બેન્ડ અને છોકનો ટુકડો. આ ત્રણેયની મદદથી આપણે ચકાસવાનું છે કે આ ત્રણે ત્રણ વસ્તુઓની અંદર આંતરઆણ્વિક આકર્ષણ બળ સરખું હશે, એટલે કે દ્રવ્યના કણો સરખી રીતે આકર્ષણ બળ ધરાવતા હશે કે કેમ. તો જોઈએ, આપણી પાસે અત્યારે હાલમાં એક ખીલી છે, બરાબર? આ ખીલીને તમે ખેંચીને કે કાપીને કે નીચે પછાડીને એને તોડવા પ્રયાસ કરજો. હું અત્યારે ખેંચીને એને તોડવા પ્રયાસ કરું છું. આ ખીલીને ખેંચવા છતાં ઘણું આકર્ષણ, ઘણું બળ લગાવું છું, તેમ છતાં ખીલી તૂટતી નથી. તો એ શું દર્શાવે ખીલી? કે ખીલીમાં દ્રવ્યના કણો ખૂબ નજીક ગોઠવાયેલા હોય, તેની અંદર આંતરઆણ્વિક આકર્ષણ બળ સૌથી વધારે હશે, એટલે ખીલી છે એ તૂટતી નથી. એટલે આની અંદર આંતરઆણ્વિક આકર્ષણ બળ સૌથી વધારે છે, દ્રવ્ય વચ્ચે આકર્ષણ બળ વધારે છે. હવે ત્યારબાદ હું એક રબર બેન્ડ લઉં છું. રબર બેન્ડ, આ રબર બેન્ડને આપણે ખેંચવા પ્રયત્ન કરીએ તો શરૂઆતમાં ખેંચવાથી લાંબુ થશે, પણ ખૂબ વધારે બળ લગાડવામાં આવે તો એ તૂટી જાય છે. એટલે આપણે કહી શકશું કે ખીલી કરતાં રબર બેન્ડની અંદર દ્રવ્યના કણ વચ્ચે આકર્ષણ બળ થોડું ઓછું હશે, એટલે એને થોડું વધારે બળ લગાવતા એ તૂટી જાય છે. ત્યારબાદ ત્રીજી વસ્તુ છે છોકનો ટુકડો. આ છોક છે, આ છોકને તમે ખેંચવા પ્રયત્ન કરશો કે કાપવા પ્રયત્ન કરશો તો સરળતાથી તૂટી જાય છે. એટલે છોકના ટુકડામાં આંતરઆણ્વિક આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે, એટલે કે એમાં દ્રવ્યના કણો ઓછા બળથી આકર્ષાયેલા હોય છે. તો આ બે પ્રવૃત્તિ પરથી ખ્યાલ આવી ગયો કે દ્રવ્યના કણો એકબીજા સાથે નજીક ગોઠવાય અને આકર્ષણ બળથી જોડાયેલા હોય છે. હવે એક ત્રીજી પ્રવૃત્તિની મદદથી આપણે વધારે સમજીએ. પ્રવૃત્તિ નંબર 3. પ્રવૃત્તિ 3 ની અંદર તમે ઘરે આ પ્રવૃત્તિ કરી શકો કે તમારા ઘરે જે નળ હોય, પાણીનો નળ હોય છે, એ નળ ચાલુ કરવાનો છે અને પાણીનો જે પ્રવાહ નીચે આવતો હોય એને આંગળી વડે અટકાવવા પ્રયત્ન કરવાનો છે. ફોર એક્ઝામ્પલ આપણે નળ હોય, નળને ચાલુ કરવાનું અને જે પાણીનો પ્રવાહ નીચે આવતો હોય એ નીચે આમ આંગળી રાખવાની છે અને એ પ્રવાહને રોકવા પ્રયત્ન કરવાનો છે. શું લાગે છે તમને? તમે એના પ્રવાહને રોકી શકશો? કે હાલ પાણી તો નીચે ન જતું, તમારે આંગળીથી રોકાશે નહીં. શા માટે એવું નથી થતું? શા માટે તમારી આંગળીને અડીને પાણી નીચે જતું રહે છે?
જ જતું રહે છે, કારણ કે જે પાણી તમારી આંગળીથી બીજી દિશામાં ગતિ કરે છે તેની સાથે પાણીના ઘણા બધા કણો છે એ આકર્ષણ બળથી જોડાયેલા હોય, એટલે બધું જ પાણી તમારી આંગળીના ટેરવાને સ્પર્શી અને નીચે જતું રહેશે. તો આ પ્રવૃત્તિમાં આપણે શું સમજ્યા કે પાણીનો નળ છે એમાંથી જે ટપકતું પાણી છે એના આંગળીના પ્રવાહ વડે રોકી શકાતું નથી. કારણ શું કે ભાઈ પાણી છે એના દરેક અણુ વચ્ચે આકર્ષણ બળ રહેલું હોય છે. જો એ આકર્ષણ બળ ન હોય તો અમુક પાણી આપણી આંગળી ઉપર રહી જાય, એટલે થોડું ઊંધું પાણી નીચે જઈ શકે, ઘણું બધું પાણી રહી શકે, પણ એવું થતું નથી. એટલે પ્રવૃત્તિ 3 શું હતી કે ભાઈ નળમાંથી નીકળતા પાણીને આંગળીની મદદથી રોકવું, પણ આપણે રોકી શક્યા નહીં. તો આમ ટોટલ 3 પ્રવૃત્તિઓની મદદથી આપણને ખ્યાલ આવી ગયો કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે, આકર્ષણ બળથી જોડાયેલા હોય છે, અને દરેક પદાર્થની અંદર આકર્ષણ બળ જુદું જુદું હોય છે. બરોબર? એટલે આ ત્રણેય પ્રવૃત્તિઓ પરથી આપણને કંઈક તારણ મળે છે. એ તારણ એવું છે કે દ્રવ્યના કણો વચ્ચે એક બળ કાર્યરત હોય છે, અને આ કાર્યરત બળ જુદા જુદા પદાર્થની અંદર જુદું જુદું હોય છે. આ 3 પ્રવૃત્તિ ઉપરથી આપણે એક પ્રશ્ન સમજીએ કે જે આની અંદરથી આ મુદ્દાની અંદરથી પરીક્ષામાં પૂછાતો હોય છે, અને આ પ્રવૃત્તિના આધારે આ પ્રવૃત્તિઓ કરી છે એના આધારેનો જવાબ તમે સરળતાથી દઈ શકશો. તો પ્રશ્ન છે કે રબર બેન્ડ હોય, રબર બેન્ડને તમે સરળતાથી ખેંચી શકો છો, પણ મેટલની રિંગ એટલે કે જેની ધાતુની રિંગ વીંટી આપણે પહેરીએ છીએ એને સરળતાથી ખેંચી શકાતું નથી. શા માટે? વૈજ્ઞાનિક કારણ આપો. આવો પ્રશ્ન પૂછાતો હોય તો તમે વિચારો એનો જવાબ શું આવી શકે, પછી આપણે એના જવાબની ચર્ચા કરીએ. પ્રશ્ન ફરીવાર અહીં નોંધો છો, ન યાદ રહ્યો તો ફરીવાર જોઈ લો કે રબર બેન્ડને સરળતાથી ખેંચી શકાય છે, પરંતુ મેટલની એટલે કે ધાતુની રિંગને સરળતાથી ખેંચી શકાતી નથી. કારણ આપો. ચલો આ પ્રશ્નનો જવાબ શું આવશે? તો તમે બધાએ વિચારી રાખ્યું હશે કે રબર બેન્ડની અંદર દ્રવ્યના કણો ખૂબ છૂટા છૂટા અથવા તેની વચ્ચે જે આકર્ષણ બળ હોય છે એ થોડું ઓછું હશે, એટલે એને તમે સરળતાથી ખેંચી શકશો. જ્યારે આ જે મેટલની રિંગ છે, મેટલની રિંગ બરાબર એટલે ધાતુની રિંગ વીંટી, એની અંદર દ્રવ્યના કણો ખૂબ નજીક નજીક ગોઠવાયેલા હશે, માટે તમે એને સરળતાથી ખેંચી શકશો નહીં. આ એનો જવાબ થાય. એ જવાબ તમને આવશ્યક લખી શકશો. તો આજના દિવસે આપણે દ્રવ્યની લાક્ષણિકતા નંબર 3 કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષે છે તે શીખ્યા. એની માટે 3 પ્રવૃત્તિઓ જોઈ. પહેલી પ્રવૃત્તિ ઈદુ મિશ્રી નૃત્ય. એમણે એક જૂથ બનાવ્યું હતું કે નૃત્યકાર કઈ રીતે ગોઠવાયેલા હોય છે. ત્યારબાદ બીજું જૂથમાં એકબીજાના હાથ પકડીને, ત્રીજું જૂથ એકબીજાની આંગળી પકડીને ગોઠવાયેલા હતા, અને તેને ત્રણેયને આપણે જુદા જુદી રીતે ખેંચીને તોડવા પ્રયત્ન કરીએ તો જોયું હતું કે ઈદુ મિશ્રી નૃત્યકારની માફક જે જૂથ હશે તે જૂથ વધારે આકર્ષણ બળથી જોડાયેલું હોય છે, અને એના આધારે આપણે કીધું હતું કે દ્રવ્યના કણો એકબીજાને આકર્ષાયેલા હોય છે, અને એને તોડવા માટે જુદા જુદા પદાર્થમાં જુદી જુદી અથવા તો વધુ ઓછા માત્રામાં બળ લગાડવું પડતું હોય છે. ત્યારબાદ બીજી પ્રવૃત્તિની અંદર આપણે ખીલી, રબર બેન્ડ અને ચોકના ટુકડાની પ્રવૃત્તિ જોઈ, અને એ જ રીતે છેલ્લી પ્રવૃત્તિ કે નળમાંથી ટપકતું પાણી છે એના પ્રવાહને અટકાવવા પ્રયાસ કર્યો હતો. તો એને આપણે અટકાવી શકતા નથી, કારણ કે
દ્રવ્યના કણો એકબીજાને આકર્ષાયેલા હોય છે. તો આ દાસને રીતે જે આગળની લાક્ષણિકતાઓ આપણે ભણી ગયા છે એ ત્રણેયના આધારે એક ટેસ્ટ છે એ અત્યારે મૂકું છું. તમારે એના પ્રશ્નો જોવાના છે અને એના જવાબ શું આવે એ વિચારવાના છે અને પોતાની બુકમાં નોંધવાના છે. પ્રશ્નો તમારી નજર સામે છે. તેમ છતાં હું ફરીવાર પ્રશ્નો બધા ત્રણે વાંચી જાઉં છું. તમારે એની સાથે જવાબ શું આવે એ વિચારી રાખવાના છે અને પોતાની બુકની અંદર નોંધવાના છે. પહેલો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયા દ્રવ્યો છે? નીચે તમને થોડાક નામ આપેલા છે અને એના આધારે તમારે કહેવાનું છે કે એમાંથી કયા કયા દ્રવ્યો છે. મને નામ બોલું છું. પહેલું નામ છે ખુરશી, હવા, પ્રેમ, સુગંધ, વિચાર, ઠંડુ પીણું, અત્તરની સુગંધ. આમાંથી કોણ દ્રવ્ય છે? તો આપણને આગળના તાસમાં ભણી ગયેલી દ્રવ્યની સંકલ્પના યાદ હોવી જોઈએ કે જે ચોક્કસ દળ ધરાવે છે અને ચોક્કસ કદ ધરાવે છે, એટલે કે જગ્યા રોકે છે, એને દ્રવ્ય કહેવાય. તો પહેલું ઉદાહરણ છે ખુરશી. તો એ દળ અને કદ બંને ધરાવે છે એટલે એ દ્રવ્ય છે. હવા એ પણ દ્રવ્ય છે, બરોબર. ત્યારબાદ પ્રેમ, બરાબર. આ પ્રેમ એટલે શું? એક પ્રકારનો અનુભવ. પ્રેમને આપણે અનુભવી શકીએ, પણ એને કોઈ જોયું છે કેટલા કિલોગ્રામનો પ્રેમ આના પર અથવા આ વ્યક્તિ પર છે? નહીં. તો પ્રેમને દળ કે કદ નથી, એ ફક્ત અનુભવી શકાય, એને જોઈ શકાય નહીં, એટલે પ્રેમ એ દ્રવ્ય નથી. સુગંધ, તો હા, સુગંધની અંદર જે તે પદાર્થના કણ આપણે આ નાક સુધી પહોંચે ત્યારે તેની સુગંધ પારખી શકાય, એટલે સુગંધ એ દ્રવ્ય છે. વિચાર કોઈ પણ ક્રિયા આપણે વિચારીએ છીએ તો એને ચોક્કસ દળ હોય ના, કદ પણ ન હોય, એટલે વિચાર દ્રવ્ય નથી. ત્યારબાદ ઠંડુ પીણું, તો એ દળ અને કદ બંને ધરાવે છે એટલે દ્રવ્ય છે. એ જ રીતે અત્તરની સુગંધ એ પણ દ્રવ્ય છે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તરવૈયો સ્વિમિંગ પૂલમાં પાણીના પ્રવાહને કાપીને આગળ વધી શકે છે. અહીં દ્રવ્યનો કયો ગુણધર્મ જોવા મળે છે? સ્વિમિંગ પૂલમાં તરતો તરવૈયો પાણીના કાપીને આગળ વધી શકે છે, તો એની દ્રવ્યની ત્રણ લાક્ષણિકતા જોઈએ, ત્રણ ગુણધર્મો. એમાંથી કઈ લાક્ષણિકતાને લાગુ પડે છે? તમે અવશ્ય જવાબ આપી શકશો કે લાક્ષણિકતા નંબર 1 કે દ્રવ્યના કણ વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે, એટલે જ તે એની વચ્ચેથી તરવૈયો છે એ પસાર થઈ શકે. જો પાણીના કણો વચ્ચે સ્થાન ન હોય, ખાલી જગ્યા ન હોય, તો પાણીની સળગ તમે ન નીકળી શકો. કલ્પના કરો, આ દીવાલ છે, એની વચ્ચે કણો વચ્ચે ખૂબ ઓછી જગ્યા છે, તમે એના વચ્ચેથી પસાર થઈ શકતા નથી. પણ દ્રવ્યના કણો વચ્ચે આપણે પાણીના પ્રવાહને કાપીને તરવૈયો આગળ જઈ શકે છે. એનું પાછળ કઈ લાક્ષણિકતા જવાબદાર છે? લાક્ષણિકતા નંબર 1. જવાબ શું આવશે? લાક્ષણિકતા નંબર 1, જેનું નામ છે દ્રવ્યના કણો વચ્ચે ખાલી સ્થાનો રહેલા હોય છે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન, દ્રવ્યના કણો વચ્ચે કયા પ્રકારનું આકર્ષણ બળ હોય છે? તો આપણે છેલ્લે આજના તાસમાં ભણ્યા કે દ્રવ્યના કણો વચ્ચે આંતરઆણ્વીય આકર્ષણ પ્રકારનું બળ હોય છે, આંતરઆણ્વીય આકર્ષણ બળ. તો આજનો લેક્ચર તમને મજા આવી હશે. આગળ હવે પછી નવા લેક્ચર સાથે, નવા મુદ્દા સાથે આપણે ફરી મળશું. ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.